ભારત સહિત સમગ્ર વિશ્વમાં 25 સપ્ટેમ્બરના દિવસની વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે તરીકે ઉજવણી કરાઈ છે, જેના અંતર્ગત અમદાવાદની એલજેકે યુનિવર્સિટીની એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે 2025ની ઉજવણી કરાઈ છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરત પટેલ, ઉપપ્રમુખ કશ્યપ પટેલની ઉપસ્થિતિમાં કરાયેલી ઉજવણીમાં વિદ્યાર્થીઓને ફાર્માસિસ્ટના ઓથ લેવડાવ્યા હતા. ત્યારબાદ થિંક હેલ્થ, થિંક ફાર્માસિસ્ટ થીમ પર રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ અને 45 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, એલજે યુનિવર્સિટી એ હંમેશા ફાર્માસિસ્ટને યોગદાનને કેવી રીતે પ્રાધાન્ય મળે એના અમે સતત વિચાર્યું છે. આ વખતે અમે એક ફાર્મા ઓથનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે. અમે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ બેઝ પર ફાર્મા ડિબેટ કે ભાઈ આયુર્વેદિક અને એલોપેથિકની શું ઇમ્પોર્ટન્સ એના પર આખી ડિબેટ કરી છે. ફાર્મા રીલ્સ કરી છે અને ફાર્મા પોસ્ટર્સ છે. અને આ વખતે અલગ અલગ રીતે છોકરાઓનું, સ્ટુડન્ટ્સનું ખાસ કરીને પાર્ટિસિપેશન વધે એના માટે અમે સતત 3 દિવસથી આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ.